શ્રી શિવાય નમસ્તુભ્યમ. મિત્રો, તમારા વેપારમાં એટલે મીન્સ તમારી ફેક્ટરી અથવા દુકાન અથવા ઓફિસમાં અથવા ઘરની અંદર અગ્નિકુણામાં શૌચાલય છે. હવે શૌચાલય ત્યાંથી ચેન્જ નથી થતું, મીન્સ બીજી કઈ જગ્યા લઈ નથી શકતા. વાસ્તુ નિયમ પ્રમાણે કોઈ પણ વાસ્તુ દોષ હોય તો એનું પરિણામ ન ભોગવવું હોય તો એને તોડી દેવામાં જ સૌથી પેટલી બુદ્ધિની વાત છે. પરંતુ કોઈક એવા કારણસર કે આપણે ભાડાના મકાનમાં રહીએ છીએ, તોડીને યોગ્ય દિશામાં લઈ જઈએ પણ ત્યાં જગ્યા નથી, તો શું કરી શકીએ છીએ? તો આજે અમે તમને અગ્નિકુણાના શૌચાલય વિશે બતાવીશું કે એને વગર તોડફોડ કઈ રેમેડી કરે. તો અમારી સંસ્થા દ્વારા શિવ વાસ્તુ એનાલિસિસ દ્વારા એક પ્રોટેક્ટરની રચના કરવામાં આવી છે, જે કોપર છે. અગ્નિકુણાનું મેટલ એ કોપર આવશે, એટલે આ કોપરનો પ્રોટેક્ટર છે. આમાં તમે જોશો તો એક બાજુ ક્રિસ્ટલ છે અને એક બાજુ તુર્મલી પેન્સિલ છે, એટલે બ્લેક કલરની પેન્સિલ છે અને એની અંદર બધા કન્ટેન્ટ છે. અને સાથે તમને અહીંયા બે બ્રેકેટ આવશે. તો તમારે કેવી રીતે લગાવવાનું છે? તમારા અગ્નિકુણાના ટોયલેટની બહારની બાજુએ તમારે દરવાજાની ઉપર બે ક્લેમ્પ મારીને આ શૌચાલય પ્રોટેક્ટરને ત્યાં સેટ કરી દેવાનું છે. જો એવું નથી કરવું તો તમારે આ પ્રોટેક્ટરને મુખ્ય દરવાજાની બહાર બે બાજુ એક એક લગાડી દેવાના છે. આવી રીતે વગર તોડફોડ નથી, કોઈ પરિણામ નથી મળતું, તો વગર તોડફોડ આ વસ્તુ લગાવીને તમે પરિણામ મેળવી શકો છો. સકારાત્મક અને નકારાત્મક પ્રભાવનો દૂર કરી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.